બુદ્ધિના દેવ છે ગણપતિ દાદા। કોઈ પણ કાર્યનો પ્રારંભે રિદ્ધિ અને સિદ્ધિના દેવની ઉપાસના કરવાથી સફળતાની પ્રાપ્તિ થાય છે। ગણપતિ દાદાના મંદિરમાં આવનાર એ દરેક ભક્તોને એ પ્રબળ વિશ્વાસ છે કે ગણેશજીના તેના દરેક વિઘ્ન હરી જ લેશે અને આ શ્રદ્ધા વિશ્વાસનું સરનામું બને છે આ મંદિરો। આવું જ એક આસ્થા સ્થાન છે વલસાડમાં, જ્યાં બિરાજમાન છે ગણપતિ દાદા। આવો તો આપણે પણ જઈએ વલસાડ અને કરીએ ગિરિજા સૂતના દર્શન। આમ તો દેશભરમાં ભગવાન ગણેશજીના અનેક મંદિરો છે અને આ મંદિરોમાં પ્રથમ પૂજનીય દેવ ગણપતિ પોતાના ભક્તોના વિઘ્ન દૂર કરી મનોકામના પૂર્ણ કરે છે। વલસાડ શહેરના મોટા બજારમાં આવેલા 350 વર્ષ પ્રાચીન ગણેશ મંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે। વલસાડના મધ્યમાં આવેલું મોટા બજાર સ્થિત આ મહાગણપતિ મંદિર છે, જે પેશવા બાજીરાવ બીજાએ લગભગ 200થી 250 વર્ષ પહેલાં આ મંદિરનું નિર્માણ થયું હતું અને લોકોની ઘણી આસ્થા આ મંદિર સાથે જોડાયેલી છે। દાદાની મૂર્તિ શ્વેત માર્બલમાંથી બનેલી છે અને આ મૂર્તિની વિશેષતા એ છે કે આ મૂર્તિની સૂંઢ મધ્યસ્થમાંથી થઈને અંદરની સાઈડથી જમણી તરફ વળેલી છે, એટલે આ મૂર્તિને જમણી સૂંઢના ગણપતિ તરીકે પણ ઓળખવામાં આવે છે। દાદાની મૂર્તિ ઘણી આકર્ષિત છે। દાદાની મૂર્તિ આપણને એમના પ્રત્યે આકર્ષિત કરે છે। તમારી કેવી આસ્થા છે? મારી મંદિર પ્રત્યેની આસ્થા ઘણી છે। હું રોજ સવારે મંદિરે આવું જ છું અને ધારો કદાચ મારે કંઈક કામ હોય તો હું ના આવવા કરું તો પણ દાદા મને અહીં ખેંચી લાવે છે। વલસાડ જિલ્લામાં સ્થિત ગણેશ મંદિરમાં વર્તમાનમાં જે મૂર્તિ સ્થાપિત છે તે પેશવા કાળની છે અને આ પ્રાચીન મંદિર સાથે અનેક લોકકથા જોડાયેલી છે। આ મૂર્તિને પેશવા કાળનું ઉત્તમ ઉદાહરણ માનવામાં આવે છે। મૂર્તિને અલંકારોથી શણગારી પૂજા અર્ચના કરવામાં આવે છે। પ્રાતઃકાળથી આરતી બાદ રાત્રે 9 વાગે શયન આરતી કરવામાં આવે છે। નવસારી, વલસાડ, સંઘ પ્રદેશ, ડાંગ અને સુરત સહિત દક્ષિણ ગુજરાતના ગણેશ ભક્ત અહીંયા દર્શન માટે આવે છે। મંદિરમાં સંકટ ચતુર્થી, અંગારિકા ચોથ, કેવડા ત્રીજ અને ગણેશ ઉત્સવ દરમિયાન ગણેશજીની મૂર્તિને ફૂલોથી શણગારવામાં આવે છે અને દર્શન કરવા આવતા ભક્તો અહીં ધન્યતાની અનુભૂતિ કરે છે અને વિઘ્નહર્તા તમામ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે।